તો ચાલો આજે આપણે બનાવવાનું છે ઇન્સ્ટન્ટ સુરતી લોચો। એના માટે મેં અહીંયા 1 કપ ચણાનો લોટ લીધેલો છે, એમાં ચપટી એવી હળદર, ચપટી એવી હિંગ અને ઉપરથી સ્વાદ પ્રમાણે મીઠું। આ છે લીલું મરચું અને આદુની પેસ્ટ, ઉપરથી થોડું પાણી ઉમેરી આવી કન્સિસ્ટન્સી રેડી કરવાની છે। ઉપરથી થોડો ઈનો ઉમેરેલો છે અને બરાબર મિક્સ કરી દેવાનું છે। હવે આપણું બેટર રેડી છે। એક ડીશમાં મેં અહીંયા ઓઇલ ગ્રીસ કરી લીધેલું છે અને બેટરને એડ કર્યું છે। હવે એક સ્ટીમરમાં આવી રીતે 8 મિનિટ માટે સ્ટીમ કરી લેવાનું છે। 8 મિનિટ માટે સ્ટીમ થઈ જાય પછી ઉપરથી થોડું ચીઝ અને સુરતી લોચાનો જે મસાલો રેડી કર્યો છે ઘરે એ એડ કરેલો છે। હવે આપણો લોચો રેડી છે, જે એકદમ ટેસ્ટી અને ખૂબ જ ઘરમાં ગરમ હોય એવી રીતે સર્વ કરવાનો, તો ખાવાની ખૂબ જ મજા પડે છે। આ સુરતનું એકદમ ફેમસ સ્ટ્રીટ ફૂડ છે, જે ત્યાં હોય એને જ ખબર હોય છે કે આનો ટેસ્ટ કેવો હોય છે। તમે પણ જરૂરથી ટ્રાય કરજો, ઘરે બી એવો સેમ ટેસ્ટ ઇન્સ્ટન્ટ સુરતી લોચામાં પણ આવશે। ઉપરથી થોડું મેં સિંગ તેલ નાખેલું છે અને ઝીણી સેવ એડ કરેલી છે અને આવી રીતે લીલી ચટણી અને ડુંગળી સાથે સર્વ કરવાનું હોય છે। તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને અવનવી રેસીપી માટે કોમલ વ્યાસ કિચનને ફોલો કરવાનું ભૂલતા નહીં। કમેન્ટમાં કહેજો કેવો લાગ્યો છે। એન્જોય, આવજો।